જી, મારું નામ રાજન ત્રિપાઠી છે। હું હિન્દુ ધર્મશાળા પ્રમુખ છું। આજે મંજીપા રોડ ઉપર રંગ ઉત્પન્ન પાર્ટી પ્લોટની સામે ત્યાં રાજધાની રેસિડેન્સી છે, ત્યાં રોડ ઉપર આરસીસી નો રોડ છે, સોસાયટીની વચ્ચોવચ એક ગૌવંશના બચ્ચાનું માથું જે રીતે મહિનામાં 10-12 વખત માથા અલગ અલગ જગ્યાએ મળે છે, એ રીતે ફરીથી અહીંયા આજે એકવાર એ ગૌવંશના બચ્ચાનું માથું મળ્યું છે, કપાયેલો પગ મળ્યો છે અને સોસાયટી વાળાનો ફોન આવ્યો હતો અક્ષતભાઈ ઉપર, એટલે અમે બધા ભેગા થયા, જોયું, પોલીસને ફોન કર્યો, પોલીસ પણ આવીને ગઈ છે અને અત્યારે હાલ એક ગાયના બચ્ચાનું માથું અને એના કપાયેલા પગ અમે ડોક્ટરના ત્યાં મોકલી આપ્યા છે FSL માટે, પોલીસ સાથે ગઈ છે। તો જે રીતે આ મહિનામાં આ 12મી 13મી ઘટના છે કે ગૌવંશના બચ્ચાને આ રીતે કોઈ કસાઈ કાપીને ગળું છૂટું કરીને, અને ગળામાં બીજો કોઈ ઘા નથી, ગળું કાપેલું છે, ગળું છૂટું કરીને કોઈ જગ્યાએ નાખી છે પોટલામાં, અને પોટલામાંથી કૂતરા ફાડીને પછી એ પોટલું ફાડીને કૂતરા પછી અલગ અલગ જગ્યાએ લઈ આવે છે। અત્યારે જે છે એ કૂતરું જ લાવ્યું છે, હું માનું છું, પણ એ ક્યાંક તો કપાયું છે અને કાપીને પોટલામાં ભરીને એને પાછળ નાખેલું છે અને ત્યાંથી કૂતરું લાવ્યું છે। તો બસ અવારનવાર ઘટનાઓ થાય છે। તમારા સરકારને તંત્રને ખાસ કહેવું કે હવે તો તપાસ કરો, કેમ કે બહુ વધારે થાય છે હવે। અને અમારી ગૌરક્ષકોની ગૌ સેવકોની એક માંગણી છે કે જેમ બને વહેલો આ કતલખાનામાં આ કસાઈઓ છે જે રીતે ગાયો કાપે છે ને એ રીતે આ રોકો અને આનો નિકાલ કરો, કાં તો કોઈ દિવસ બહુ મોટો તાંડવ થશે કે હિન્દુઓ અકળાઈ ગયો છે અને હવે સહન નહીં થતું, અને હવે અમે રિએક્શન ના આપીએ એ પહેલા પોલીસ આ પકડે